સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુની હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે। હાર્ટ એટેક આવતા કરસનદાસ બાપુને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। મળતી જાણકારી પ્રમાણે સંત કરસનદાસ બાપુને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેમના સેવકો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સંત કરસનદાસ બાપુના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી। કરસનદાસ બાપુના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલના ડોક્ટરે માહિતી આપી હતી અને ભક્તોને હોસ્પિટલ ખાતે ન આવવા અપીલ કરી હતી। નોંધનીય છે કે કરસનદાસ બાપુ પરબધામ આશ્રમના મુખ્ય મહંત તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે અને હજારોની સંખ્યામાં ભક્તો પરબધામમાં તેમના પ્રવચનો સાંભળવા માટે આવતા હોય છે। અત્યારે બાપુની નાજુક તબિયતને કારણે ભક્તોમાં ભારે ચિંતા વ્યાપી છે।